હું મિલન દ્વિવેદી. આજથી 4 વર્ષ પહેલાં એક અમારા મગજમાં વિચાર આવેલો કે સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવીએ અને ગ્રુપ બનાવીને ક્યારેક મળવાનું આયોજન કર્યું. એ ગ્રુપનું નામ રાખ્યું શરૂઆતમાં SNR ગ્રુપ. ત્યારબાદ મારી કોલેજના મારા બેચમેટ જે મળ્યા એ લોકોએ અમે નક્કી કર્યું કે આ ગ્રુપની અંદર આપણે આપણા મેક્સિમમ વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરીએ અને એક ગ્રુપને જેટલું બને એટલું મોટું બનાવવાનો ટ્રાય કરીએ. ત્યારબાદ 2020ની અંદર અમે શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે અમે ફક્ત 9 થી 10 વિદ્યાર્થીઓ જ ભેગા થયા હતા. એની બાદ અમે ફરી એકવાર 2022માં ભેગા થયા ત્યારે અમે નિયરલી લગભગ 16 જણા ભેગા થયા હતા. અને એ વખતે અમે બધા લોકોએ નક્કી કર્યું કે આ 16ના કોન્ટેક્સમાં જે લોકો છે એ બધાને બી આ ગ્રુપમાં સામેલ કરી અને બધાને ફરીથી આપણે આપણી જૂના સ્મરણો યાદ કરવા માટે આપણે એક સરસ મજાના ફંક્શનનું આયોજન કરીએ. એ ફંક્શનને સફળ કરવા માટે સુરેન્દ્રનગરના જે અમારા મિત્રો છે જેમ કે કિશનભાઈ, કે પરમાર, વિજય અને એ લોકોનો ખૂબ સાથ સહકાર રહ્યો અને એ લોકોના સાથ સહકારથી એક ગ્રુપ છે એ મોટું ને મોટું થતું ગયું. અને આજે અમે લગભગ નિયરલી 70 વિદ્યાર્થીઓ બધા ભેગા થયા છીએ અને આ પ્રસંગને અમે ખૂબ મજાથી અને આનંદથી માણ્યો છે. અને આ પ્રસંગને અમે આજે ફરીથી ઉજવવાની એક મનોબળને ઈચ્છા સાથે આજે સાંજે અમે બધા છૂટા પડીશું. વતનની યાદ, વતનનો પ્રેમ, શાળા અને કોલેજના સંસ્મરણો અને એ વાત તો બરોબર, પરંતુ એ સાથે ભણતા, સાથે રમતા, સાથે મજાક કરતા, કોઈ બોલતા, કોઈ ન બોલતા, કોઈ ભણતો, કોઈ ફરતો, કોઈ તોફાન કરતો, આ પ્રકારના 76 થી 80 એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમાં આ પ્રકારના મિત્રોનું એક સંમેલન સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટેલ ખાતે. આયોજક ભાઈઓ દાદ દેવી પડે સાહેબ. મુકેશભાઈ શાહ, કિશનભાઈ, કે પરમાર અને પ્રવીણભાઈ એકબીજાને જાણે કે પૂરક બનીને, વિચાર કરો, આજે દેશના ખૂણે ખૂણે સુરેન્દ્રનગરમાં જ 65ને ભેગા કરવાને ઇટ્સ ઓલ્સો એ ચેલેન્જ. ત્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને એ પણ કેવા બધા સ્ટોલવર્ડ્સ બિઝનેસમેન છે, આ બધાને ભેગા કરવા અને એ વખતના અમારા ગુરુવર્યો આદરણીય પ્રોફેસર પરિમલ ત્રિવેદી સાહેબ, આજે પણ એનો જુસ્સો ને જોમ યથાવત છે. આદરણીય ગિરીશભાઈ સંઘવી સાહેબ અને ગણિતજ્ઞ NP ઠાકર સાહેબ, એનો પણ એક સન્માનનો કાર્યક્રમ. 21 જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે, ગુરુ વંદના આજે અહીંયા ભાવ વિભોર થઈને કરવામાં આવી. આયોજનને ધન્યવાદ. આ જેણે મણકા બધા સાંકળ્યા એને ધન્યવાદ. આવનાર તમામને ધન્યવાદ. અને અહીંયા જે મળવાનો, સંસ્મરણો વાગોળવાનો અને 60 વર્ષના બધા જ 16 વર્ષના હતા મૈત્રેયી દેવેનું ન હન્યતે પુસ્તકની એક યાદગીરી કે લોકો 16 વર્ષની ઉંમરે પહોંચી ગયા અને કેટલાક ભાઈએ તો પેટ પકડીને હસાવ્યા અને બધાની નાનપણની કેવી ટેવો કુટેવો શું કરતા એ યાદ કરીને મને એમ લાગે છે કે બીજા 1 દશકાનું ભાથું આજે અહીંથી મળી ગયું. ડૉક્ટર ભાવના જોશીપુરા, એ લોકોની જ હું વિદ્યાર્થીની, પૂર્વ મેયર રાજકોટ, એડવોકેટ અને આ મારા ખૂબ વહાલા ભાઈઓને ખૂબ અભિનંદન અને આવું કરવા બદલ
ઈશ્વર ખૂબ 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 શક્તિ આપે, ઐશ્વર્ય આપે અને ખૂબ એ લોકો સુખી સંપન્ન રહે એવા આશીર્વાદ. આ સરસ મજાનો આપણે આજે ભેગા થયા ને, આપણે આપણા કેટલા બધા આપણે મેમોરેબલ મોમેન્ટ્સ નિજાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આવું કદાચ કોઈક આવું ભાગ્ય કરી શકે. દિલ આપતા તમને આપી દીધું, દિલ આપતા તમને આપી દીધું, પામતા પાછું માપી લીધું.